છોટાઉદેપુર જિલ્લામાં ખાસ કરીને ખેડૂતો તુવેરની ખેતી ખાસ કરતા હોય છે। બોડેલી તાલુકામાં તુવેરની ખેતી કરતા ખેડૂતો માટે મુશ્કેલીની વાત એ હતી કે સરકાર ટેકાના ભાવ ન મળતા હતા। તેઓ ખાનગી વેપારીને તુવેર આપવી પડતી હતી। જ્યારે હવે સરકાર દ્વારા બોડેલી એપીએમસી ખાતે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું ત્યારે ખેડૂતોની ખુશીનો પાર નથી રહ્યો। સરકાર દ્વારા 7,550નો ભાવ નક્કી કરવામાં આવ્યો, જ્યારે વેપારીઓ એ જ તુવેર 6,500માં લેતા હતા, જેથી ખેડૂતોને સીધો ફાયદો થઈ રહ્યો છે। બોડેલી એપીએમસી દ્વારા જે તુવેરની ખરીદીનું સેન્ટર ખોલવામાં આવ્યું છે, ભારત સરકાર દ્વારા જે 7550ના ટેકાના ભાવથી જે ખરીદી સ્ટાર્ટ કરેલ છે એ રીતે ખરીદી કરે છે। બહાર જે 6500નો ભાવ ચાલે છે અને ભારત સરકાર 7550નો ભાવ આપે છે, જે ઘણું સારું છે। ખેડૂતો માટે ઘણો ઉત્સાહનો અને ઘણો સપોર્ટ થાય છે ખેડૂતો માટે। જે 550નો ડિફરન્સ વધારે મળી રહ્યો છે, જે સારું છે બજાર કરતાં ખેડૂતોમાં, જેથી ઘણી ખુશી છે। બોડેલી ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેર ખરીદી માટે કેન્દ્રને સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા અને ભાજપના નવા નિમાયેલા પ્રમુખે ઉમેશ રાઠવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। 747 ખેડૂતોને તુવેરની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું। યોગ્ય ભાવ અને યોગ્ય તોલ માપથી ખરીદી થતાં ખેડૂતોની આવકમાં જરૂરીથી વધારો જોવા મળ્યો। બોડેલી ખાતે એપીએમસીમાં ભારત સરકાર તરફથી તુવેર ખરીદીનું આજે અહીંયા શુભારંભ થયો છે અને ગુજકો માસાલની એની નોડેલ એજન્સી છે, એના મારફતે અહીંયા આજથી ખરીદીનું કામ આજે શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 747 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે। ભારત સરકારનો આ તબક્કે હું અને અમારા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી, અમારા કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા દિવસોની અંદર ખેડૂતોને સારા ભાવ મળી રહે એ પ્રકારનું આ કામ થયું છે। ભારત માતા કી જય। ભારત સરકાર દ્વારા આજે સમગ્ર ગુજરાતની અંદર અને દરેક જગ્યા ઉપર તુવેર ખરીદીના સેન્ટરો ચાલુ કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે આજે આપણે ત્યાં બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અંદર પણ એક નવીન તુવેર ખરીદીનું સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે। ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સ્વપ્ન હતું કે મારા તમામ ખેડૂતોને ડબલ આવક મળે અને એમની સુખી સમૃદ્ધિ વધે, એવા આશયથી એક આ ટેકાના ભાવથી ખરીદી કરવા માટેનું એમને એક અભિયાન ઉપાડેલું અને એ અભિયાનના ભાગરૂપે આજે આપણે પણ તેનો લાભ લેવાના છે। બોડેલી મુકામે એપીએમસીમાં ગુજરાત સરકારે તુવેરનું ખરીદી માટેનું જે કેન્દ્ર મંજૂર કર્યું છે, એનું આજરોજ ધારાસભ્ય શ્રી સંખેડા, ધારાસભ્ય શ્રી જેતપુર અને જિલ્લા પ્રમુખના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સરકારના નક્કી કરેલા ભાવે દરેક ખેડૂતોએ અને જે પ્રમાણ નક્કી કર્યું છે એ પ્રમાણે તુવેર આ સ્થળે લાવવા માટે ખેડૂતોને વિનંતી કરું છું। કોઈ પણ ખેડૂતને કંઈ પણ તકલીફ હોય તો એપીએમસીમાં આવી અને ફરિયાદ કરશો તો ચોક્કસ એનું સોલ્યુશન કરવામાં આવશે અને સરકારે જે નક્કી કરેલો છે દર, એ ભાવે દરેક ખેડૂતોએ તુવર લઈને આવવાની છે। જો કોઈની પણ નોંધાયેલી ન હોય તો પણ ધારાસભ્યશ્રી મારફતે સરકારમાં રજૂઆત કરીશું અને ખેડૂતને પૂરો ભાવ મળે એવા પ્રયત્ન કરીશું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ।